માર્કેટમાં મારા હિસાબે જો મ્યુચ્યુઅલ ફંડનો ઇન્ફ્લો, રોકાણકારોના વળતર અને એમનું પ્રોટેક્શનનો ઇન્ટરેસ્ટ જે છે પ્રોટેક્ટ કરવો હોય તો જલ્દીથી મેજર્સ જોઈશે. જી દર્શક મિત્રો, આ જે વિદેશી મૂડીની વાત છે, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ FII કહીએ છીએ, એ બે મુદ્દે તો બહુ સ્પષ્ટ હોય છે. એક કે જે દેશમાં એ રોકાણ કરે છે એની કરન્સી કેટલી સ્ટેબલ છે, એનું જે નાણું છે એ ઘસાતું જતું હોય તો એ અહીં કમાશે, એ ઘસાતું જવાનું છે, એટલે એમને હેજિંગ કરવું પડશે, તો હેજિંગની કોસ્ટ લાગવાની છે. એટલે એ કરન્સી કેટલી સ્ટેબલ છે અને કેટલી મજબૂત છે. બીજું, એ સરકાર જે તે દેશની FRB એટલે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના જે રૂલ્સ છે એને વળગીને કેટલી ચાલે છે. ખાસ કરીને બજેટરી ખાધ, જેને આપણે ફિસ્કલ ડેફિસિટ કહીએ છીએ, એના ઉપર એનું નિયંત્રણ છે કે કેમ, કે સરકાર પછી ફિસ્કલ ડેફિસિટ વધવા દઈ અને લાપોટ મારીને ગાલ રાતા રાખવાનું કામ કરે છે. આ પણ ના ચાલે. ત્રીજો છે પોલિટિકલ સ્ટેબિલિટી, કે એના જે રાજકીય નીતિઓ અને રાજકીય વહીવટ એ બંને કેટલા સદ્ધર છે અથવા તો સ્થિર છે. આ ત્રણ મુદ્દા અગત્યના છે અને એટલા માટે વળતર એ ચોથો મુદ્દો છે. વળતર એ મુદ્દો છે જ, પણ એ ચોથો મુદ્દો છે. જો આ પહેલા ત્રણ ના હોય તો માત્ર વળતર ઉપર આધારિત રહીને FII પોતાનું રોકાણ કરે નહીં. અને એટલે છેલ્લા કેટલાક વર્ષોમાં FII આ ગયા 3 વર્ષમાં રેકોર્ડ કાગળિયું વેચ્યું છે આ દેશમાં, અને એ વેચ્યું છે એની સીધી અસર આપણી બજાર પર દેખાય છે. ત્યારે રવિભાઈએ જે કહ્યું તેની સાથે હું પણ સંમત થાઉં છું કે જો હોંગકોંગ પોઝિટિવ ચાલતું હોય, ચાઇના પોઝિટિવ ચાલતું હોય, નાસ્ડેક પોઝિટિવ ચાલતું હોય, બીજા દેશોના જે શેર બજારો છે તે પોઝિટિવ ચાલતા હોય, તો ભારતનું શેર બજારને એવું શું ગ્રહણ લાગ્યું છે, અને એ શેર બજારમાં લોકોનો વિશ્વાસ બેસે તો જ રોકાણ આવશે. શેર બજાર નાણાં છાપતું નથી. ત્યાં કોઈ રોકે છે તો કોઈ ગુમાવે છે. સરવાળે કોઈના નાણાં કોઈની પાસે જાય છે. FII પ્રોફિટ બુક કરીને નીકળી જશે તો એ નફો લઈ ગયા, એનો જે ખાધ પડી એના કારણે શેરના ભાવ દબાયા તો એ આપણે વેઠવાના આવશે. બહુ સરળ વાત છે. એટલે અત્યારના સંયોગોમાં આપણે વૈશ્વિક ફલક પર આપણી વિશ્વસનીયતા જાળવી રાખવાની છે. આ પહેલી જરૂરિયાત. આપણી અર્થવ્યવસ્થામાં વિશ્વસનીયતા જાળવી રાખવાની છે. આપણે એમ કહીએ કે અમે ચોથા કે 5મા નંબરની મોટી અર્થવ્યવસ્થા છે, કે અમે સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છીએ, એ લોકોને સમજણ પડે છે દુનિયાને. એટલે એ અર્થવ્યવસ્થાના કારણે તમારા ત્યાં કોઈ રોકાણ કરવા આવશે નહીં. એ વસ્તુ તમને સમજાવવી જોઈએ. અને એ ન સમજો તો વ્યર્થ છે. બીજું, રોકાણ ઉપર વળતર કેટલું મળે છે, કારણ કે FII સામે આખી દુનિયા છે. એ ચીનમાં રોકી શકે, હોંગકોંગમાં રોકી શકે, તાઇવાનમાં રોકી શકે, અને અમેરિકામાં રોકી શકે, અને બીજા એક્સચેન્જમાં પણ રોકી શકે. તો તમારે ત્યાં ક્યારે રોકે? જ્યારે એમના નાણાંની સલામતીની સાથોસાથ વળતર આકર્ષક હોય ત્યારે. એટલે ઘણીવાર ફેડના બોન્ડ્સના દર વધે છે વ્યાજના, તો પણ FII ને ત્યાં સ્થિર રોકાણ ઉપર વધારે આવક મળે છે, એટલે આપણા ત્યાંથી બહાર પગ કરી જાય છે. એટલે આ વખતનું વાતાવરણ, આ વખત જ્યારે બજેટ આવી રહ્યું છે ત્યારે આપણા આંકડાની વિશ્વસનીયતા, આપણી સરકારની નીતિઓની વિશ્વસનીયતા, આપણી નાણાં વ્યવસ્થાપનની વિશ્વસનીયતા, અને સરવાળે વિકાસ માટે પાયાના કેટલાક સેક્ટર છે. જેમ કાર્લ માર્ક્સે કહ્યું છે કે આંતરમાળખાકીય સવલતોનું ક્ષેત્ર એ વિકાસનું પહેલું પગથિયું છે. એમ સામાજિક યોજનાઓ જોઈએ તો ઘણા લોકોના હાથમાં ઘણા વધારે પૈસા મૂકશો તો એ વાપરશે. આજે આપણો GDP વધારે કેમ દેખાય છે? કારણ કે આપણે દુનિયાનો 1 નંબરનો વસ્તી ધરાવતો દેશ છીએ, અને બધા લોકો થોડું થોડું ખર્ચે તો GDPમાં વધારો થવાનો છે. એટલે આનાથી હરખાઈ જવાની જરૂર નથી. માથાદીઠ આવક કેટલી છે એમાં આપણે 132મા નંબર છે, કે કદાચ થોડું ઘટ્યું હોય,
પણ એ આપણે બહુ સારી જગ્યાએ નથી, 100 નંબરથી વધારે નંબરથી આપણે પાછળ છીએ. ત્યારે હવે બજેટ આવશે, તે બજેટમાં આ વિશ્વસનીયતાને વધારે અને રોકાણકારનો વિશ્વાસ ફરી મજબૂત થાય કે ના, આ દેશમાં લાંબા ગાળે રોકાણ કરેલું ફાયદો આપશે, તો જ શેર બજારમાં પાછો જીવ ફૂંકાશે. એ જો નહીં થાય તો જે અહીંના રોકાણકારો છે એ તો રહેશે. બીજું, રવિભાઈએ જે કહ્યું એ સમજવા જેવું છે. આ 50,000 કરોડ રોકાણ ક્યાંથી આવે છે? આપણા અહીંના જે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટર્સ છે એમનું આ રોકાણ આવે છે. એટલે ઇન્સ્યોરન્સ કંપનીઝ હોય, બીજી ફાઇનાન્સ કંપનીઝ હોય, એનું રોકાણ છે. એટલે આ વાત ખ્યાલમાં રાખીને આવનાર સમયમાં આ બજેટમાં કયા પ્રકારની જાહેરાતો કરવામાં આવે છે કે જેનાથી એક વિશ્વસનીયતાનું વાતાવરણ ઊભું થાય અને આવનાર સમયમાં ભાવિ વિકાસ સારી ગતિએ થવાનો છે એવી વિશ્વસનીયતા ઊભી થાય. આ બે વસ્તુ બજેટ પાસેથી નિર્મલા સીતારામન જ્યારે 1 ફેબ્રુઆરી બજેટ વાંચવા ઊભા થાય ત્યારે આ શેર બજારની અપેક્ષાઓ રહેશે. પણ રવિભાઈ, ખૂબ મોટા પાયે રોકાણ પલટાયું પણ છે. સોના ચાંદીમાં ઘણું બધું રોકાણ બદલો કરીશું અને સ્વાભાવિક રીતે એક 4 ટોપલીઓ હોય એમાંથી એકમાંથી લઈને જ બીજામાં મુકાતું હોય છે. તો એની અસર શેર બજાર પર શું પડશે? અત્યારે જે રીતે સોના ચાંદીના ભાવ છે, અને હજુ તો લોકો એમ માને છે કે ચાંદીના ભાવ આથી વધશે કારણ કે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે જે બેટરીઓને બધું વપરાય છે, ઇવન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે બહુ ઇટ્સ એનર્જી ગઝલર, ખૂબ મોટી ઉર્જા વાપરનાર ઉદ્યોગ છે. તો ચાંદી એ એક પાયાની જરૂરિયાત છે. ચાંદી, સોનું અને એના પગલે પગલે હવે ત્રાંબાના ભાવ પણ વધ્યા છે. જે અમે કેટલાક સમય પહેલા ગયા અઠવાડિયે એના પહેલાના અઠવાડિયે જે ચર્ચા કરી હતી એ તમે ફરી જોઈ જાઓ તો તમને અક્ષરશઃ જે અમે કહ્યું તે સાચું પડતું લાગશે. એનું ટાઇટલ પણ અમે એવું આપ્યું હતું કે ચાંદી ને સોનું, એમાં સોનામાં ચાંદી કે ચાંદીમાં સોનું કે પછી ત્રાંબામાં ચાંદી છે, શેમાં રોકાણ કરવું? તો આ વિકલ્પો લેતા પહેલા તમારે અભ્યાસ કરવો જોઈએ. આખી દુનિયા જાય છે જે બાજુ એ બાજુ દોટ મૂકીને ચાલવામાં આપણે દંડાઈ જઈએ એવી શક્યતાઓ વધારે હશે. તો ખાસ કરીને બીજી શું અપેક્ષાઓ રાખી શકાય? આ તો આપણે કઈ ક્વોલિટેટિવ એક્સપેક્ટેશન છે, પણ નાણામંત્રી પાસેથી યુ એઝ એન એક્સપર્ટ ઓફ ધ સ્ટોક માર્કેટ, શેર બજારના એક નિષ્ણાત તરીકે તમે શું અપેક્ષાઓ રાખો કે જેનાથી શેર બજારમાં પાછો તેજીનો પવન ફૂંકાય? જરતે અહીંયા શું છે કે જે ડે વાઇઝ પાર્ટિસિપેશન આપણે ઘટાડ્યું છે, લાઈક કે ડેરિવેટિવ લઈને માર્કેટને અને ગવર્મેન્ટને એવું લાગતું હતું કે આમાં 60% પ્રવૃત્તિ વધી ગઈ છે અને 90% લોકો લોસ કરે છે ડેરિવેટિવ્સમાં. એટલે એમને શું કર્યું કે ડેરિવેટિવ માર્કેટને કંટ્રોલ કરવા માટે જે મેજર્સ લીધા એના હિસાબે જે જે રિયલમાં જે એફઆઈએસ છે કે જે લોકો મીન્સ કે માર્કેટને મોટી લિક્વિડિટી પ્રોવાઈડ કરતા હતા એમનો સાથ હટી ગયો. એટલે શું છે કે લાઈક કાઉન્ટર પાર્ટી જે છે એ મીન્સ કે આપણી મ્યુચ્યુઅલ ફંડ કોઈ પણ કંપની હોય અને કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એ શું કરશે કે કંપનીનું ડેઇલી વોલ્યુમ જોશે કે આ કંપનીમાં કેટલા શેરમાં ટ્રેડ થાય છે રોજ, અને સાથે સાથે 1 વીક 2 વીકની એવરેજ શું છે, 2 મહિનાની એવરેજનું વોલ્યુમ શું છે. હવે જો એ વોલ્યુમ સારું એવું હોય તો જ એ લોકો એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, અધરવાઇઝ એ લોકો એને અવોઇડ કરી દેશે. હવે શું થાય છે કે લાઈક એ મીન્સ કે ડેરિવેટિવ હતું અને કેશ હતું, આ બંને હતું. એટલે શું હતું કે કેશ અને ડેરિવેટિવના આર્બિટ્રેજના હિસાબે એ લોકો એક વોલ્યુમ પ્રોવાઈડ કરતા હતા. એમને મળતા હતા કઈ નહીં, મીન્સ કે માત્ર 6-7% એક એન્યુઅલાઇઝ રિટર્ન મળતું હતું, પણ એ એમની પોઝિશન પર પ્લેજ કરીને કે એમની પોઝિશન પર થોડું આર્બિટ્રેજ કરીને કે ઓવર પોઝિશન લઈને લોકો પોતે અહીંયા કરી શકતા હતા. પણ એ હવે રૂલ આવી ગયો કે ભાઈ કેશ હોય કે એફઆઈએસ પાસે જો સ્ટોક હોય તો જ એ લોકો ડેરિવેટિવ કરી શકે. અને ઘણા બધા અલ્ગો ટ્રેડર્સ છે આના હિસાબે, કારણ કે અલ્ગોની પણ ઘણી બધી સ્ટ્રેટેજી આપણે પહેલા તો અલ્ગોને પ્રોત્સાહિત કર્યું અને પછી અચાનક જ એવું લાગ્યું કે અલ્ગોના હિસાબે જ આ માર્કેટની વોલ્ટાલિટી છે તો એ મારા હિસાબે અલ્ગો બંધ કરું. એટલે આપણે શું છે કે લાઈક મીન્સ રોગ છે એ જડમૂળથી ના કાપવું, આપણે ઉપરથી ટ્રાય કરી કે આપણે અત્યારે ટેમ્પરરી મલમ લગાવી દઈએ. એ મલમથી રોગ જડમૂળથી ખતમ ના થયો,
અને ઉલટું એ પડ્યું કે માર્કેટમાં જે વોલ્યુમ થતા હતા, જે લિક્વિડિટી થતી હતી, એનો અભાવ થયો. હવે સેકન્ડ શું છે કે આઈપીઓ માર્કેટમાં પણ તમે જો તો મીન્સ કે કમ્પેરેટિવ જ્યારે કોઈ કંપની આઈપીઓ લાવે અને આઈપીઓ લાવે એટલે મીન્સ કે ઇન્વેસ્ટર જે છે એના ફંડામેન્ટલ જોઈ અને રોકાણ કરે. હવે એમાં પણ એવું થયું કે ભાઈ લાઈક મલ્ટિપલ ટાઈમ સબસ્ક્રાઇબ થતા હતા બધા આઈપીઓ, એટલે ત્યાં પણ એવું થયું કે ભાઈ આ કદાચ સ્પેક્યુલેટિવ એક્ટિવિટીઝ થાય. એટલે આપણે સ્પેક્યુલેટિવ નો એક તો બજેટમાં અર્થ ચેન્જ કરવો પડે. સ્પેક્યુલેટિવ એટલે શું રિટર્નની આશા રાખે સ્પેક્યુલેટિવ એક્ટિવિટી છે? આઈ થિંક એ મારા હિસાબે એ અત્યારે એવું છે કે ભાઈ તમને તમારી સ્માર્ટનેસ થી કઈ રિટર્ન મળે છે એ તમે સ્પેક્યુલેટિવ એક્ટિવિટીઝમાં કાઉન્ટ કરો. અને એ જો સ્પેક્યુલેટિવ એક્ટિવિટી અટકાવીને નાના ઇન્વેસ્ટરને જો પૈસા બચતા હોય તો આ કરવું જોઈએ, 100% કરવું જોઈએ. એનો કોઈ પણ અત્યાર સુધી કોઈ નાના ઇન્વેસ્ટરને આમાંથી કમાવા મળ્યું એ નથી બન્યું. ઉલટાનું માર્કેટ ઘસાયું અને સ્મોલ કેપ મિડ કેપ કંપનીઓના શેર તો મીન્સ કે હાયર લેવલથી ઘણા બધા કરેક્ટ થયા. હવે એવું તો શું હતું કે ભાઈ આ બધા ભાવ જે અત્યારે 50% થયા, ડબલ હતા ત્યારે પણ લોકો બાય કરતા હતા, હવે એને અડધા થઈ ગયા તો એ બાય નથી કરતા. એટલે તારે સમજવું જોઈએ કે માર્કેટ શું ધારતું હતું અને આપણે શું રેગ્યુલેશન બનાવે શું આમાં ચેન્જ આવે. તો એક ચેન્જ કરવું પડે કે ભાઈ ઇઝી રેગ્યુલેશન કરો અને ડોમેસ્ટિક ને ફાયદો થાય એવા કરો, પણ રેગ્યુલેશનમાં લોંગ ટર્મ ઇઝનેસ હોવી જોઈએ. અને લાઈક એ સેબી કરી જ રહ્યું છે, પણ ગવર્મેન્ટે એ રિલેટેડ ઇન્ડિકેશન આપવું જોઈએ. સેકન્ડ કે એસટીટી છે હટાવવો પડશે. લાઈક જ્યારે એસટીટી ને નાખવામાં આવ્યો હતો અને ત્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન નહોતું, ત્યારે એવું કીધું હતું કે એના હિસાબે એસટીટી નાખે છે. આ ટ્રાન્ઝેક્શન ટેક્સ ની વાત છે દર્શક મિત્રો. એટલે આપણે જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે એ ફરીથી આપણે નાખી દીધો અને એની સાથે સાથે આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પણ નાખો ને વધારો પણ ખરો. તો મીન્સ કે આ ડિસ્કરેજ થયું, કારણ કે એમને એવું હતું કે રિયલ એસ્ટેટ ને અધર એસેટ ક્લાસીસ છે, ગોલ્ડ છે, એમાં અને ઇક્વિટીના ટેક્સેશનમાં ઘણું બધું વેરિયન્સ છે અને એના હિસાબે એમને આ સ્ટેપ લીધું. પણ આ વેરિયન્સ તો રહ્યું, પણ સામે ગેઇન જ નથી થતો, તો પછી ટેક્સ ભરવાની બાબત જ નથી આવતી. આપણે 100% માનીએ કે ગવર્મેન્ટે ગયા બજેટમાં 12.5% ટેક્સ કર્યો હતું ત્યારે. હવે ત્યારથી લઈને એ પહેલાના વર્ષોમાં ગવર્મેન્ટની આવક જો આ ટેક્સને લઈ અને એના પછીના વર્ષોએ ગવર્મેન્ટની આવકને જો કોઈ પ્રોફિટ થયો જ નથી તો ગેઇન આવવાનો જ નથી, ના તો શોર્ટ ટર્મ ના તો લોંગ ટર્મ. તો કેપિટલ ગેઇન ટેક્સ નાખી અને ગવર્મેન્ટને એવું હતું કે અમે રેવન્યુ અમારી હાઇક કરી શકશું, એ ઓબ્જેક્ટિવ સોલ્વ થયો જ નથી, ઉલટું થયું. સેકન્ડ, ગવર્મેન્ટને માર ક્યાં પડ્યો? ગવર્મેન્ટને ફાઇનાન્સની અત્યારે ફૂલ જરૂર છે, પણ ગવર્મેન્ટ ઓએફએસ મોટા લાવી, લાઈક હમણાં પણ આ સપ્તાહમાં પણ ન્યૂઝ હતા કે એલઆઈસી નો ઓએફએસ ડિલે થયો માર્કેટની પરિસ્થિતિ જોતા. તો સરકારને અસેટ હોવા છતાં પણ વેચી નથી શકાતું, કારણ કે ખુદ જે કાઉન્ટર પાર્ટી છે એને ડિસ્કરેજ આપણે કરી છે, એટલે માર્કેટના સેન્ટિમેન્ટ ઓલરેડી ખરાબ છે. સેકન્ડ, કે આપણે જ્યારે રેગ્યુલેશન ચેન્જ કરીએ છીએ અને ટાઈમિંગનું પણ એક લોંગ ટર્મ ડિસાઇડ કરવું જોઈએ, કારણ કે આપણે હમણાં જ રેગ્યુલેશન ચેન્જ કર્યા કે કોઈ પણ એક સ્ટોકનું વેઇટેજ બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી એટલે સેક્ટરલ ઇન્ડેક્સમાં 15% વધુ ના આવવું જોઈએ. તો આપણે કરીને સીધું જેને ઇમ્પ્લિમેન્ટ કરવું. હવે માર્કેટનો ટાઈમ એક ટાઈમે ખરાબ હતો, હવે એના હિસાબ શું થયું કે આ ઇમ્પ્લિમેન્ટેશન થી અત્યાર સુધી એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંક જેવી બેંકો છે માર્કેટને પ્રોટેક્ટ કરતી હતી, એ પણ આ રસ્તામાંથી હટી ગયા. તો બેઝિક આ એક મેજર ફેક્ટર છે જેને એડ્રેસ કરવાની જરૂર છે. સેકન્ડ, કે માર્કેટ શેનાથી ચાલે છે? ઈપીએસ થી. જો કંપનીઓ પ્રોફિટ કરશે તો આજ નહીં તો કાલે ચાલશે એવો માર્કેટને ભરોસો થાય તો ત્યારે માર્કેટ ચાલે. હવે અત્યારે માર્કેટને શું લાગી રહ્યું છે કે આપણે ઘણીવાર છે ને જીએસટી ના તમે જો તો રોજ 5 થી 8 એવી લિસ્ટેડ કંપની છે, મોટી કંપની, નાની કંપનીઓને તો ઘણી આવતી, જેમને જીએસટી ની નોટિસ હજી આવે છે, અને એ પણ ક્યારની 2016-17, અને એ પણ શેની કે ગવર્મેન્ટની ત્યારે રેગ્યુલેશન નક્કી નહોતું અને ગવર્મેન્ટે 21, 22, 23માં જે ફેરફાર કર્યા એનું બેકડેટેડ જઈને જીએસટી ના રેગ્યુલેશનમાં ચેન્જ કરી દીધું. હવે એ મીન્સ આજે મેં જયારે વેપાર કર્યો તો 2017માં, ત્યારે તો ત્યારના નિયમ પ્રમાણે મેં વેપાર કર્યો હતો. જો મેં ત્યારના નિયમનું ઉલ્લંઘન કર્યો તો ત્યારે જ મને દંડ થયો. હવે 2022માં રેગ્યુલેશન બન્યા તો એનો દંડ 2017ના પેલા ટ્રાન્ઝેક્શન પર શું કામ આપવું જોઈએ? તો એના હિસાબે બધી જ કંપનીઓને નોટિસ આપે. હવે કંપનીની નોટિસ પણ નાની નથી હોતી, 1000 કરોડ, 500 કરોડ, 200 કરોડ, મોટી મોટી નોટિસો જાય છે. હવે લાઈક ડેલ્ટા કોર્ટનું આપણે ક્લિયર એક્ઝામ્પલ જોઈએ કે હોંગકોંગની આખી ઇકોનોમી શેના ઉપર ચાલે છે? જો ટુરિઝમ ને આ બધું જો ડેવલપ કરવું છે તો એ બધું ક્યારે ચાલશે? લાઈક આખી ટૂર અને ટુરિઝમ ઉપર હોંગકોંગના સ્ટોક માર્કેટ ચાલતું હતું કે કસીનો આ તે બધી ઉપર.
હવે આપણે ઇન્ડિયામાં ડેલ્ટા કોર્પ કરીને કંપની છે. હવે કંપની ઉપર આપણે આ જ રીતે બેકડેટેડ જઈને ટેક્સેશન નાખ્યું. હવે કંપનીનું માર્કેટ કેપ 3,000 કરોડનું છે અને એ કંપની ઉપર આપણે 49,000 કરોડ સુધીનો ટેક્સ નાખ્યો. We're Phoenix Energy. એટલે આવા રેગ્યુલેશન શું છે કે ત્યાર પછી ડેલ્ટા કોર્પ લાઈફમાં ચાલુ જ નથી. એટલે આવી રેગ્યુલેશનની ચેન્જ તમે જે કરો છો ત્યારથી નાખો, પછી કોઈ પણ કરે મારા હિસાબે ના. આ એજીઆર કેસ શું છે? નહીં કરો. એજીઆર નો કેસ એ જ છે, વોડાફોન ને શું કામ રિલીફ આપવી પડી? કારણ કે ખુદ ઇલેક્શન ટાઈમે વોડાફોન નો ઇસ્યુ આવ્યો તો ખુદ ગવર્મેન્ટે પરચેસ કરી લીધું છે. હવે સુપ્રીમ કોર્ટમાં ના તો હા બોલી શકે, હા બોલે તો ખુદ મીન્સ કે ફસે, કારણ કે પ્રમોટર થઈ ગયા કે ભાઈ આ રોંગ ડુઈંગ છે કે નહીં, કે ભાઈ એમને એજીઆર ની લાયબિલિટી પે કરવાની છે કે નહીં. આ બધું જો એ લોકો હા બોલે કે કન્ફર્મ કરે તો એમને ગવર્મેન્ટના તો સુપ્રીમ કોર્ટની ફટકાર લાગે. જો ના કરે તો એ પ્રમોટર છે. આઈ થિંક બંને સાઈડ થી ફસાયા એટલે એ ડિલે થયું ને એને આપણે મોરેટોરિયમ આપી દીધું. એ મોરેટોરિયમ એક કોસ્ટ તો છે જ. હાલાકી જે બેંકો છે એને પેમેન્ટ ના મળ્યું, એના એનપીએસ થયા. હવે 5 વર્ષ પછી પણ શું તમને એવું લાગે છે કે એની હાલત ત્યાં પહોંચશે કે એ થશે? તો ઘણા બધા જે લોંગ ટર્મ ડિસિઝન મેકિંગ છે એ મારા હિસાબ જવું જોઈએ. સેકન્ડ કે કંપનીઓના પ્રોફિટેબિલિટી ઇમ્પ્રુવ થાય, કંપની ઇન્ડિયાની બહાર જઈને પ્રોફિટ ઇન્ડિયામાં લાવે ત્યારે જ ઇન્ડિયાનો ગ્રોથ, જો થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી થવું છે ત્યારે જ થઈ શકશો. જો તમે બહારથી અંદર પૈસા લાવશો, અંદરના ને અંદરના પૈસા જો તમે ફેરવશો તો મારા હિસાબે કોઈ દિવસ પોસિબલ જ નથી. એ ઇન્ટરનલ જ પડશે. હવે અમેરિકા ક્યાં શું કામ આટલું પહોંચ્યું છે, ચાઇના શું કામ આટલું પહોંચ્યું છે? એમને એમના કન્ટ્રી પાસેથી કઈ કમાયું નથી, એને બહાર વેચીને પૈસા અંદર લાવે છે. અમેરિકાની કંપનીઓ ટોપ જે નામ યાદ આવે જોઈ લો, ચાઇનાની જે ટોપ કંપનીઓ નામ આવે જોઈ લો. તો આ બધી કંપનીઓ બહારથી પૈસા લાવે છે. એટલે ઇન્ટરનલ પૈસાનું સર્ક્યુલેશન થશે તો એક આપણી ઇકોનોમી નેરો રહેશે. એને તમે બહાર વિસ્તાર કરો, બહારથી પ્રોફિટ લાવો, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીશું તો પ્રોફિટ વધશે એ જરૂર નથી. કારણ કે એમાં તો હું બહુ ઓપ્ટિમિસ્ટિક નથી, થોડો કન્ઝર્વેટિવ છું. કારણ કે કોમ્પિટિશન એ વધશે. લોકોની જે એક્સેસ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે, ઓટોમેશન છે, ટેકનોલોજી છે, એ તમારે ત્યાં બજારમાં ડમ્પ કરશે, તમે નહીં કરી શકો. જી, અને આ બધાના હિસાબે ગવર્મેન્ટ ત્યાં પણ સ્ટ્રિક્ટ રહેવું જરૂરી છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી તો છે, બટ પોતાના બિઝનેસને પ્રોટેક્ટ કરવા માટે કંઈક અમને બજેટમાં વિચારવું જોઈએ. અને આની એક ડ્રાફ્ટ મીન્સ કે બ્રોડર ગાઈડલાઈન આપવી જોઈએ કે જે પણ એફટીએ સાઇન કરી છે, અત્યારે બધી એફટીએ પબ્લિકને નથી ખબર, ઇન્વેસ્ટર જનરલ ઇન્વેસ્ટરને ક્યાંથી ખબર છે કે આ એફટીએ માં શું સાઇન થયું. પણ એ એકવાર એમને ડ્રાફ્ટ રેગ્યુલેશન આપવું જોઈએ કે આ વસ્તુમાં અમારી રેડ લાઈન છે કે ભાઈ આ વસ્તુથી અમે ઉપર નહીં જઈશું, ભલે એફટી આપણે સાઇન કરી લીધા છે પણ અમે આટલી વસ્તુ નહીં કરીએ. તો એની એક ક્લેરિટી જોઈએ. તો બેઝિકલી માર્કેટને જે બજેટથી એક્સપેક્ટેશન છે ઓવરઓલ, એ એક તો મીન્સ કે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કે પછી લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એ 3 વર્ષ કરવાની ટ્રાય ના કરે. અત્યારે માર્કેટની પરિસ્થિતિ નથી. 1 વર્ષ બરોબર છે, 12.5% પણ કોઈ ઇસ્યુ નથી, એ પણ બરોબર છે. તો મારા હિસાબે આ બધા ફેક્ટર જોતા એવું લાગી રહ્યું છે કે રેગ્યુલેશન અને કેપિટલ વધારે નહીં. એટલે અમારી માંગ એ છે કે ભાઈ તમે નેગેટિવ કઈ ના કરો, પોઝિટિવ અમે કરી લઈશું કે અમે એકવાર ઉભું રહેવું પડશે માર્કેટમાં તો ઉભા રહી જઈશું, પણ તમે એક નેગેટિવ નહીં કરશો તો એ માર્કેટ એને પોઝિટિવ લેશે. જો પોઝિટિવ કરવું હોય તો તમારા માટે શું ઓપ્શન છે? એક તો તમે મીન્સ કે અપાર્ટ ફ્રોમ ધીસ બજેટ, એફઆઈ જે વેચી રહી છે બધાના ડેટા આવી રહ્યા છે, સાથે જે મોટા ઇન્વેસ્ટરો સેલ કરી રહ્યા છે એના પણ ડેટા એસઆઈબી પાસે હોય છે. તમને પૂછો તો ખરા કે એમને શું પ્રોબ્લેમ છે. બેઝિક કોઈને બોલાવીને કે એને પૂછો. આજ સુધી પદ્મશ્રી આવા આટલા બધા અવોર્ડ્સ આપણે આપી રહ્યા છે ઇન્ડિયામાં, એક પણ ખાલી રાકેશ ઝુંઝુનવાલા છે એક પણ અવોર્ડ કોઈ બીજી શેર બજારની વ્યક્તિને આપો એવું અત્યાર સુધી નથી બન્યું. તો એ પણ ડિસ્કરેજ છે. આમાં જેટલા ઇનોવેશન થઈ રહ્યા છે, જેટલા ટેકનોલોજીકલ ચેન્જ પોઝિટિવ થઈ રહ્યા છે, એ આપણે ઓલવેઝ એને નેગેટિવ લઈ રહ્યા છે. આપણે એને ડિસ્કરેજ કરવા માટે રેગ્યુલેશન લાવી રહ્યા છે. લાઈક અલ્ગો છે તો એનાથી ડેફિનેટલી એક્ઝિક્યુશન સારું થાય, પણ અત્યારે અલ્ગો ઉપર એટલા રેગ્યુલેશન આવી ગયા કે મેન્યુઅલ ટ્રેડિંગમાં છે, આપણે સિસ્ટમમાં હતા જૂની, એ સિસ્ટમમાં આપણે આવી ગયા. તો આ બધા ફેક્ટરને થોડું કન્સિડર કરી અને માર્કેટે વિચારવું જોઈએ. દર્શક મિત્રો, ટૂંકમાં 2 વસ્તુ ખ્યાલમાં રાખવાની છે. એક તો શેર બજાર એ કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાનું બેરોમીટર છે, પણ એનો ભાગ છે એવું કહે છે કે શેર બજાર અપેક્ષાઓ ઉપર વધે છે અને ભય લાગે તો એ ઘટે છે. એટલે વાસ્તવિકતા જે હોય તે, પણ શેર બજારમાં તમારે
કોન્ફિડન્સ એટલે વિશ્વાસ ઉભો કરવો હોય તો એક પોઝિટિવિટી હકારાત્મકતાનું વાતાવરણ ઊભું કરવું પડશે. જે અત્યારે જે રીતે રવિભાઈએ કહ્યું તે પ્રમાણે અત્યારે એ પ્રકારની કોઈ હલચલ થતી હોય તેવું દેખાતું નથી. જે જાય છે તે જાય છે, વેચે છે તે વેચે છે, અને કેટલાક પગલા એવા છે કે જેની અપેક્ષા લોકો રાખે છે રિટ્રોસ્પેક્ટિવલી નેગેટિવ થવાના છે. દાખલા તરીકે તમે કેપિટલ ગેઇન્સનું ગાળો વધારશો કે એના ઉપર ટેક્સ વધારશો, એને કોઈ ફાયદો નથી થવાનો. અલ્ગોરિધમ આજની ટેકનોલોજીને અનુરૂપ છે. એને પહેલા તમે કહો કે ના સારું, પછી કહો કે ના બરાબર નહીં. તો તમારી નીતિઓ સ્થિર હોવી જોઈએ. અને ત્રીજું, આપણે જે આ યુરોપિયન દેશો સાથે કે ન્યુઝીલેન્ડ સાથે જે સંધિ કરીએ છીએ ને, એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, સમજી લો. બંને દેશો એકબીજાના બજારમાં મુક્તપણે વેપાર કરી શકશે જે નિર્ધારિત આઇટમો હોય તેમાં. હવે એ પરિસ્થિતિમાં જે દેશની ઉત્પાદકતા વધુ છે, આપણી ઉત્પાદકતા મૂડીના એકમ દીઠ આપણી ઉત્પાદકતા ઓછી છે, લેબરની વ્યક્તિ દીઠ ઉત્પાદકતા આપણી ઓછી છે, એટલે આપણો માલ એ બજારમાં પોષણક્ષમ કરવો હશે તો અહીંયા ઘર આગળ ઉત્પાદન કિંમત નીચી જાય અને આપણા ઉદ્યોગોને નિકાસ માટે પ્રોત્સાહન મળે એ વાત પણ કરવી પડશે. કારણ કે નિકાસ વ્યાપારમાં આપણો ફાળો માંડ 2%થી ઓછો છે. ચીન 20% ઊભું છે. ત્યારે તમે એમ સમજીને ચાલો કે વિકાસ કરવી એટલે નાના છોકરાના ખેલ નથી. કાલે ઉઠીને બધા બારણા ખુલ્લા મૂકી દો તો પણ આપણો માલ સામેની બજારમાં પોસાશે કે નહીં. ત્યાંનો ગ્રાહક એ પોતાને જરૂરી લાગે તે ગુણવત્તા ને પોતાને જરૂરી લાગે તે ભાવ પ્રમાણે આખી દુનિયામાંથી ખરીદી કરી શકે એમ છે. એને શું કરવા આપણી પાસેથી ખરીદવું જોઈએ? આ બધા મુદ્દા એવા છે કે જેમાં બજેટમાં માત્ર શેર બજાર જ નહીં પણ ઓવરઓલ કુલ મિલા કે રોકાણ માટેનું વાતાવરણ આ દેશમાં સરકાર સ્થિર છે, સરકારની નીતિઓ સ્થિર છે, આ દેશમાં રૂપિયો સ્થિર છે, આ દેશમાં રોકાયેલા નાણાં સ્થિર છે અને એ રિઝનેબલ વળતર આપે છે. આ બધું ભેગું થાય તો જ આપણે એમાં કંઈક બદલાવ આવતો જોઈશું. નહીં તો ચાલે છે, પ્રમાણ ચાલ્યા કરશે. કેટલાક શેર વધશે, કેટલાક પડશે. શેર બજાર આફ્ટર ઓલ રાઇઝિસ ઓર રિસીડ્સ ઓન સ્પેક્યુલેશન એક ફેક્ટર તો રહેવાનો જ છે. એટલે આપણે આ બાબતો કેટલા વિશેષ ખરેખર જળવાય છે તે તો 1લી તારીખે જ જાણી શકીશું. એના પહેલા હજુ એક આપણી પાસે આવતા શનિવારનો એક તક આપણી પાસે છે. ત્યાં સુધીમાં ઘણા બધા સમાચારો પણ બજારમાં આવ્યા હશે. એટલે 1લી તારીખે બજેટ આવશે, એના પહેલા આગળના દિવસે ઇકોનોમિક સર્વે પણ આવશે જે દેશની અર્થવ્યવસ્થાનું પ્રતિબિંબ પાડે છે. દોસ્તો, મોટો વાંધો વિદેશમાં પણ આપણા આંકડાઓની વિશ્વસનીયતાનો પણ છે. એટલે આંકડાઓની વિશ્વસનીયતા પણ જળવાય અને સરવાળે સરકાર ગંભીર છે આ દેશની અર્થવ્યવસ્થાને ઉંચકવા માટે. એ વાત જો બજેટમાં ક્યાંક પ્રતિબિંબિત થતી લાગે તો શેર બજાર ચોક્કસ પાછું ગુલાબી તેજીની દિશામાં જશે. એ કેવું સરળ છે, શક્યતાઓ એ નિર્મલાબેન શું લઈને આવે છે 1 ફેબ્રુઆરીએ એના ઉપર આધારિત છે. એટલે હજુ એક શનિવાર તો આપણે આ બધા વર્તારા કરવામાં કાઢીશું. પછી પાછા નિર્મલાબેન જે લાવ્યા છે એના લેખાજોખા લઈશું અને આશા રાખીએ કે સરવાળે બધું સારું થાય. કારણ કે અર્થવ્યવસ્થા નહીં ચાલે સારી તો રોજગારીથી માંડીને મોંઘવારી સુધી બધા જ રાક્ષસો આપણા ગળે વળગેલા છે. એટલે એને ખ્યાલમાં રાખીએ અને અપેક્ષા રાખીએ કે બધું સમૂહસૂત્ર ચાલે અને પાર ઉતરે. તો રવિભાઈ, ખૂબ આભાર આપનો. આપે સમય ફાળવ્યો અને ખૂબ ઝીણવટપૂર્વક આપના જ્ઞાન ઉપર આધારિત શેર બજાર અંગેની ચર્ચાઓ કરી. આપણે ત્યાં શેર બજારમાં રોકાણ કરવા વાળાઓ ભાગ્યે જ આ બધું જાણવાની તસદી લેતા હોય છે. એ તો ટીપ શું છે તેના ઉપર આધાર રાખતા હોય છે. આપણે બંને ટીપની બાબતમાં બહુ સ્પષ્ટ છીએ કે ટીપથી રોકાણ નહીં કરવું. તમારી જાતે જોઈ ચકાસીને માલ ખરીદો છો, તમારા હાર્ડ અર્ન મની છે, પરસેવાના પૈસા છે, રોકતા પહેલા વિચારો.